નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એનો 7મો સેશન છે. આજની આપણી ચર્ચા છે હિસ્ટ્રીસિસ વક્ર અને કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. બરાબર, ચાલો તો બરાબર ધ્યાન આપજો. પહેલા આપણે ચર્ચા કરીશું હિસ્ટ્રીસિસ વક્ર. તો આ વક્ર શું છે? તો કે આ છે ને એક આલેખ છે. હિસ્ટ્રીસિસ વક્ર એક આલેખ છે બી વિરુદ્ધ એચ નો, ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ ચુંબકીય તીવ્રતાનો. બરાબર, તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં બી અને એચ વચ્ચેનો સંબંધ જટિલ છે. તે ઘણી વખત રેખીય નથી હોતો. શું છે? ઘણી વખત આ સંબંધ રેખીય હોતો નથી. તે ફક્ત આપેલા ફેરોમેગ્નેટિક નમૂનામાં ચુંબકીય ભૂતકાળ, એટલે કે તે સમય પહેલા કેવું અને કેટલું ચુંબકત્વ ધરાવતો હતો તેના પર આધાર રાખે છે. બરાબર, જે તે વક્ર આપણે ભણવાના છીએ એ વક્ર એની ઉપર પણ આધાર રાખે છે કે આ સમય પહેલા જે તે ફેરોમેગ્નેટિક નમૂનો છે, એટલે કે જે તે પદાર્થ છે, એમાં પહેલા કેટલું ચુંબકીય ક્ષેત્ર હતું અને કેવું હતું એની ઉપર પણ આ વક્ર આધાર રાખે છે. બરાબર, તેની ચર્ચા આપણે ધીમે ધીમે કરતા છીએ. હવે જો વક્ર દોરવા માટે આપણે બેઝિકલી એક પ્રેક્ટિકલ જેવું કરવાનું છે કે ધારો કે મારી પાસે આ રીતે એક ફેરોમેગ્નેટિક પદાર્થ છે. બરાબર, એ ફેરોમેગ્નેટિક પદાર્થને એની પર મારે તાર વીંટાળી દેવાનું, એટલે કે જાણે કે એને સોલેનોઇડની અંદર રાખી દીધું એવું કહી શકાય. બરાબર, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. ચલો, અહીંયા એ મીટર રાખ્યું છે જેમાં પ્રવાહનું માપન કરશે, એટલે કે આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. ચલો, આની લંબાઈ છે એલ, તો એમાં એકમ લંબાઈ દીઠ આંટા n ઇક્વલ ટુ કેપિટલ N અપોન L. બરાબર, તો આમાં આઈ પ્રવાહ પસાર થાય તો H બરાબર એના એવું સૂત્ર ભણી ગયા છીએ, તો આપણને H મળી જાય. હવે મેગ્નેટિક મોમેન્ટ M એટલે M અપોન V કદ, બરાબર, અને B અપોન મ્યુ 0 માઇનસ M ઇક્વલ ટુ H. બરાબર, તો મેગ્નેટોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે. મેગ્નેટોમીટર એ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણને મેગ્નેટિક મોમેન્ટ મળે. બરાબર, અને મેગ્નેટિક મોમેન્ટ તમને મળે, કદ તો આપણને ખબર જ છે કે આનો આડછેદ ધારો કે છે એ, તો કદ થઈ જશે A ગુણ્યા L. તો આપણને કેપિટલ M મળી જાય, તો M અને H મળી જાય એટલે આપણને શું મળી જશે? B. બરાબર, તો આપણે B વિરુદ્ધ H નો ગ્રાફ આપણે દોરી શકીએ. બોલો, ખબર પડે પ્રોસેસ શું છે? ચલો, હવે શું કરવાનું? તો આ આપણે એક ફેરોમેગ્નેટિક પદાર્થ લઈ લીધો. હવે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ. શું કરો તમે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ. તો જો આપણે અહીંયા બી વિરુદ્ધ એચ નો આપણે અહીંયા આલેખ દોરીશું. બરાબર, તો ચલો અહીંયા બાજુમાં એક પ્રોસેસ લખતો જાઉં છું કે પહેલાં આપણે શું કરીએ છીએ કે ધારો કે આ રીતે આપણો એ પદાર્થ હતો, હવે એમાં વિદ્યુત પ્રવાહ જે છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને પરિણામે આ છેડો S થશે અને આ છેડો N થશે, કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે છે. બરાબર, તો એક છેડો S થાય ને એક છેડો N થશે. તો આમાં પણ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જેમ પ્રવાહનું મૂલ્ય વધારતા જઈશું તેમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? વધતું જશે. બરાબર, સાથે H પણ કેવા થશે? વધતા થશે, કારણ કે H ઇક્વલ ટુ NI. H ઇક્વલ ટુ NI, જેમ પ્રવાહ વધશે તેમ H વધતા જશે. બરાબર, અને પછી બી અંદરનું ચુંબકીય ક્ષેત્ર પણ જેમ પ્રવાહ વધે તેમ વધુ ને વધુ ડાયપોલ જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે. પરિણામે શું થશે? બી પણ એમાં મેગ્નેટાઇઝેશન વધશે ને પરિણામે બી પણ કેવું થશે? વધતું જશે. બરાબર, તો પછી જેમ પ્રવાહ વધે તેમ બી વધતું જાય, H વધતું જાય. બરાબર, હવે બધી ધારો કે એમાં 10 લાખ ડાયપોલ છે, 10 લાખ ડાયપોલ છે, તો તમે જેમ પ્રવાહ વધારતા જશો તેમ વધુ ને વધુ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે, મેગ્નેટિક થતું જશે. એ પદાર્થ કેવો થતો હશે? મેગ્નેટાઇઝેશન થતું જશે એનું. બરાબર, ધારો કે 10 લાખ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. 10 લાખ ડાયપોલ કેવી થઈ? ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. બરાબર, તો ત્યારે જે સ્થિતિ આવે એને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. સ્થિતિને શું કહેવાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. અને જો આપણે વક્ર જોઈશું તો વક્ર આપણને કંઈક આ રીતે મળશે. બરાબર, વક્ર જે છે એ આપણને કંઈક આ રીતે વક્ર મળશે. તો OA વિભાગ જે છે
બરાબર. એ સ્ટાર્ટિંગનો વિભાગ છે. આપણે જેમ પ્રવાહ વધારતા જઈએ, જેમ આપણે પ્રવાહ વધારતા જઈશું તેમ એચ વધતા જશે, બી વધતા જશે અને ઓએ વક્ર આપણને મળશે. એ બિંદુ જે આવે એ બિંદુ એને કહેવાય સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે. ખબર પડે, કારણ કે હવે કોઈ ડાયપોલ વધી જ નથી કે જે ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી, ત્યાર પછી પ્રવાહ વધારવા છતાં કંઈ ફરક પડતો નથી. તો હવે પ્રવાહ ઘટાડતો જવાનો. પ્રવાહ શું કરવાનો? હવે ઘટાડતો જવાનો. તો બી પણ કેવા થાય? ઘટતા જશે. અને એચ પણ કેવા થાય? ઘટતા જશે. બરાબર. પ્રવાહ ઘટી ઘટીને કેટલો થઈ જશે? 0. બરાબર. પ્રવાહ જેવો 0 થઈ જશે ત્યારે એચ પણ કેવા થઈ જશે? 0. તો પ્રવાહ તમે જેમ ઘટાડતા જશો તેમ બી કેવા થશે? ઘટતા જશે. તો આપણે એવું જોઈએ છે કે આ જે વક્ર છે એ જેમ પ્રવાહ વધારતા હતા ત્યારે જે ઓએ માર્ગે જતો હતો, પ્રવાહ ઘટાડવાથી ઓએ માર્ગે જતો નથી, પાછો રિટર્ન જતો નથી, અને એની જગ્યાએ એ બી માર્ગે આગળ વધે છે. કેવો થાય છે? એ બી માર્ગે આગળ વધે છે. તો બી બિંદુ આગળ શું આવે છે? તો કે ત્યાં પ્રવાહ 0 થઈ ગયો છે, એટલે કે એચ ઇક્વલ ટુ 0 થઈ ગયા, પણ બી નોટ ઇક્વલ ટુ 0 છે, કારણ કે આટલું મૂલ્ય બીનું ત્યાં રહેલું છે. બરાબર. એચ 0 થઈ ગયા પણ બી 0 નથી, તો એને કહેવામાં આવે રિટેન્ટિવિટી. શું કહેવામાં આવે? રિટેન્ટિવિટી એને કહેવામાં આવે. રિમેનન્સ એવું કહેવામાં આવે. તો રિમેનન્સ રિટેન્ટિવિટી કોને કહેવાય? તો કે એચનું મૂલ્ય 0 હોય ત્યારે બીનું જે મૂલ્ય હોય એને કહેવામાં આવે રિટેન્ટિવિટી. બરાબર. તો આપણે શું કર્યું? પહેલાં પ્રવાહ વધાર્યો, પછી પ્રવાહ ઘટાડ્યો. બરાબર. ચલો હવે એક કામ કરો, પ્રવાહની દિશા ઉલટાવો, દિશા બદલાવો. મતલબ કે પહેલાં પ્રવાહ આ રીતે જતો હતો, આમ હવે પ્રવાહની દિશા આમ કરી નાખો. તો શું થાય એનાથી? કે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કેવી થાય? બદલાઈ જાય. જો આ આપણો પદાર્થ આ રીતે હતો, આ એસ હતો, આ એન હતો, તો હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી થઈ? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ ગઈ. તો હવે આમાં જે પેલી 10 લાખ ડાયપોલ હતી એ ખરેખર આ રીતે ગોઠવાયેલી હતી, પહેલાં હતી એમ આ રીતે ગોઠવાયેલી હતી. એ હવે શું થાય? તમે દિશા બદલી નાખો અને પ્રવાહ વધારતા જાઓ એટલે બધી ડાયપોલ કેવી થાય? ધીમે 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 ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે. એટલે શું થાય? વિખાવા માંડી જશે. બરાબર. તો આપણે શું જોવા મળે છે કે જેમ આપણે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારતા જઈએ તેમાં બધી ડાયપોલો કેવી થાય? અસ્તવ્યસ્ત થતી જાય છે. બરાબર. અને એક સ્થિતિ એવી આવશે કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું થઈ જાય છે? 0. આલેખ છે એ બીસી માર્ગે આગળ વધે છે અને ચુંબકીય ક્ષેત્ર સી બિંદુ આગળ કેવું થઈ જાય છે? 0. તો સી બિંદુ આગળ શું થાય છે? બી બરાબર 0 પણ એચ નોટ ઇક્વલ ટુ 0. એને કહેવામાં આવે કોર્સિવિટી. શું કહેવામાં આવે? કોર્સિવિટી. બરાબર. બી બરાબર 0 હોય ત્યારે એચનું જે મૂલ્ય આવે એને કહેવામાં આવે કોર્સિવિટી. તો અહીંયા શું થયું હશે? તો કે પેલી 10 લાખ ડાયપોલ જે ક્ષેત્રને સમાંતર ગોઠવાની હતી એ બધી કેવી થઈ ગઈ? હવે અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ. એટલે ચુંબકત્વ કેવું થઈ ગયું? 0. ચુંબકત્વ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. બરાબર. હવે વિરુદ્ધ દિશામાં જ પ્રવાહ વધારતા જાઓ. બરાબર. આ ડાયપોલ બધી અત્યારે કેવી થઈ ગઈ છે? અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ચુંબકત્વ કમ્પ્લીટલી 0 થઈ ગયું. અને હવે તમે વિરુદ્ધ દિશામાં જ હજુ પ્રવાહ વધારતા જાઓ એટલે હવે જે પેલી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી બધી શું થાય? આ દિશામાં ગોઠવાતી જશે. એટલે પદાર્થ ફરીથી શું થતો જશે? ચુંબકત્વ પ્રાપ્ત કરશે. 10 લાખ ડાયપોલ ગોઠવાઈ જશે ત્યારે થઈ જશે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. પણ વિરુદ્ધ દિશામાં. પહેલા સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનમાં એસ આ અને એ ના હતો, તો હવે શું થઈ જશે? આ એસ થઈ જશે અને આ એન થઈ જશે. વિરુદ્ધ દિશામાં સેચ્યુરેશન પ્રાપ્ત કરે. બરાબર. તો ચલો પ્રવાહ આપણે વધારતા ગયા હતા, હવે પાછો પ્રવાહ શું કરતા જાઓ? ઘટાડતા જાઓ. પ્રવાહ જેમ ઘટાડતા જશો તેમ ફરીથી શું થશે? ડાયપોલ ધીમે ધીમે વિખાતી જશે અને આલેખ જે છે એ આલેખ આપણો ડીઈ માર્ગે વધશે. બરાબર. પ્રવાહ ઘટાડતા જાઓ, આલેખ ડી માર્ગે વધશે. ખબર પડે. તો આ બિંદુ આગળ ફરી પાછો શું થશે? એચ ઇક્વલ ટુ 0 પણ બી નોટ ઇક્વલ ટુ 0. એટલે કે વિરુદ્ધ દિશામાં આપણને હજી કંઈક ડાયપોલ મળે. બરાબર. ફરી પાછી પ્રવાહની દિશા ઉલટાઈ નાખો અને પ્રવાહ પાછો કેવો કરતા જાઓ? વધારતા જાઓ. એટલે આપણને આવી રીતે આલેખ ફરી પાછો મળશે. ફરી પાછો અહીંયા પોઈન્ટ મળશે, એફ મળશે
બરાબર, કે જ્યાં બી જે છે ઇક્વલ ટુ 0 પણ એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે ડાયપોલ ફરી પાછી બધી કેવી થાય, વિખાઈ જશે અને ફરી પાછો પ્રવાહ વધારતા જાઓ એટલે આપણે ફરી પાછા એ બિંદુ આગળ આવીએ. તો આખો જે આ વક્ર થઈ ગયો આને હિસ્ટ્રીસિસ વક્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? હિસ્ટ્રીસિસ વક્ર કહેવામાં આવે, જે તે પદાર્થની વર્તણૂક આપણને સમજાવે. હવે જો આપણે પહેલાં પ્રવાહ વધાર્યો પછી પ્રવાહ ઘટાડ્યો, તો આ બિંદુ આગળ એવું હતું કે પ્રવાહ 0 થઈ ગયો પણ ચુંબકીય ક્ષેત્ર 0 હતું નહીં. બરાબર, તેનો મતલબ એવો થાય કે જો આપણે પ્રેક્ટિકલ અત્યારે બંધ કરી દઈએ અને જે તે પદાર્થ છે એને જે ગૂંચડું હતું એ ગૂંચડામાંથી આપણે એને બહાર કાઢી લઈએ તો એની પાસે કાયમી આટલું ચુંબકીય ક્ષેત્ર હોય. એની પાસે કાયમી શું હશે? તો કે આટલું ચુંબકીય ક્ષેત્ર કાયમ માટે હશે, એટલે કાયમી મેગ્નેટ બની ગયો. ખબર પડે? તો એનો મતલબ એવો થાય કે જો તમારે કાયમી મેગ્નેટ બનાવવો હોય તો એમાં એવો પદાર્થ વાપરવો જોઈએ કે જેની રિટેન્ટિવિટી વધારે હોય. રિટેન્ટિવિટી કેવી હોય? વધુ હોય એવા પદાર્થનો ઉપયોગ થાય. ખબર પડે કે ચુંબકીય ક્ષેત્રમાંથી એને દૂર કરવા છતાં પણ પોતાનું ચુંબકત્વ એ જાળવી રાખે છે. બરાબર, અને જો વિદ્યુત ચુંબક બનાવવો હોય તો એવો પદાર્થ વાપરવો પડે કે જેની રિટેન્ટિવિટી કેવી હોય? ઓછી હોય, એટલે પ્રવાહ 0 કરી નાખો તો ચુંબકીય ક્ષેત્ર પણ 0. એટલે ખબર પડે? બરાબર, તો એની ચર્ચા આપણે હમણાં આગળ કરીશું. તો આ થઈ ગયો આપણો હિસ્ટ્રીસિસ વક્ર. બરાબર, ચલો અડધે સુધીનું લખાણ આપણને બુકમાં આપ્યું છે, પછી લખાણ આપ્યું નથી. તો જો આકૃતિમાં ફેરોમેગ્નેટિક દ્રવ્ય મેગ્નેટાઇઝ કરવાના એક ચક્ર દરમિયાન, ચલો એક બીજી વાત અહીંયા રહી ગઈ કે અહીંયા પદાર્થ શું થાય? ચુંબકત્વ ધારણ કરે તો એને કહેવાય મેગ્નેટાઇઝ. શું કહેવાય એને? મેગ્નેટાઇઝ. બરાબર, પછી ચુંબકત્વ ધીમે ધીમે ગુમાવે તો શું થાય? ડીમેગ્નેટાઇઝ થાય. શું થાય? ડીમેગ્નેટાઇઝ થાય. ફરી પાછો વિરુદ્ધ દિશામાં અહીંયા ચુંબકત્વ પ્રાપ્ત કરે તો એને ફરી પાછો મેગ્નેટાઇઝ થાય અને ફરી પાછો શું થાય? ડીમેગ્નેટાઇઝ થાય. બરાબર, ફરી પાછો અહીંયા પહોંચે એટલે ડીમેગ્નેટાઇઝ થાય ને ફરી પાછો શું થાય? મેગ્નેટાઇઝ થાય. બરાબર, તો આ જે છે એ ચુંબકનો મેગ્નેટાઇઝ ડીમેગ્નેટાઇઝ થવાની આખી પ્રોસેસ છે. બરાબર, બેઝિકલી આવું ક્યાં જોવા મળે કે પ્રવાહ વધે? જો શું થયું હતું આપણે પહેલાં? પ્રવાહ વધે પછી ઘટે, 0 થાય, વિરુદ્ધ દિશા બદલાવે, વધે પાછો ઘટે, દિશા બદલાય પાછો વધે. આ કયો પ્રવાહ? તો કે એસી પ્રવાહ. બરાબર, એસી પ્રવાહ સાથે જે તત્વો જે પદાર્થો છે એ ઉપયોગમાં હોય એમાં હંમેશા આપણને આવી રીતે હિસ્ટ્રીસિસ સાયકલ જોવા મળે. બરાબર, ચાલો જો તો આકૃતિમાં ફેરોમેગ્નેટિક દ્રવ્ય મેગ્નેટાઇઝ કરવાના એક ચક્ર દરમિયાન તેની વર્તણૂક દર્શાવી છે. ધારો કે શરૂઆતમાં આ દ્રવ્ય મેગ્નેટાઇઝ નથી. બરાબર, આપણે 0 જ લીધેલું અહીંયા. શરૂઆતમાં મેગ્નેટાઇઝ નથી. આ દ્રવ્યને સોલેનોઇડમાં મૂકીને અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વધારતા જઈએ. આ દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર બી વધવા લાગશે અને OA આકૃતિ મુજબ સંતૃપ્ત થશે. આ વર્તણૂક દર્શાવે છે કે ડોમેઇન એક રેખસ્થ થતા જાય છે અને જ્યાં સુધી વધવું શક્ય હોય ત્યાં સુધી એકબીજામાં ભળતા જાય છે. એટલે બધા ડોમેઇન જે 10 લાખ ડાયપોલ હતી એ બધી ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જાય. ત્યારબાદ H ઘટાડીએ એટલે કે પ્રવાહ ઘટાડીએ અને શૂન્ય લઈ જઈએ. H બરાબર 0 પાસે B નોટ ઇક્વલ ટુ 0 જે વક્ર AB વડે દર્શાવ્યું છે. બરાબર, આ વક્ર જે AB છે તે. ચલો H બરાબર 0 પાસે બીના મૂલ્યને શું કહેવાય? રિટેન્ટિવિટી કહેવાય. H બરાબર 0 હોય ત્યારે બીનું મૂલ્ય આવે ને રિટેન્ટિવિટી કહેવાય. બાહ્ય ચાલક ક્ષેત્ર દૂર કર્યું હોવા છતાં ડોમેઇન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જતા નથી, કારણ કે પ્રવાહ 0 કરી નાખ્યો એટલે બાહ્ય ક્ષેત્ર જે હતું એ 0 કરી નાખ્યું, છતાં ડાયપોલો અસ્તવ્યસ્ત થતી નથી. ત્યારબાદ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે અને ધીમે ધીમે વધારવામાં આવે જ્યાં સુધી અંદરનું પરિણામી ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી કેટલાક ડોમેઇન ઉલટાઈ જાય છે. આ હકીકત વક્ર BC વડે દર્શાવી છે. તો આ BC વક્રની આપણે જે વાત કરી તે. બરાબર, ક્ષેત્રને ઉલટાવવામાં આવે તો જ્યાં સુધી બધી ડાયપોલ અસ્તવ્યસ્ત ન થાય ત્યાં સુધી શું થશે? તે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. બરાબર, ચાલો એની પછી C પાસે H નું આ મૂલ્ય કોર્સિવિટી કહેવાય. ઉલટાયેલા વિરુદ્ધ દિશાના વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય ત્યારે ફરીથી સંતૃપ્ત સ્થિતિ મળે છે. એટલે જે વિરુદ્ધ દિશામાં મળતી તે આ સ્થિતિ વક્ર CD વડે બતાવી છે. તો જ્યાં CD વક્ર આપણે જોયો તે આ વિરુદ્ધ દિશામાં ફરીથી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થાય. ચલો ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘટાડવામાં આવે છે એટલે વક્ર D મળે અને ત્યારબાદ ફરીથી ઉલટામાં આવે એટલે વક્ર EA મળે. આ ચક્ર ફરીથી પુનરાવર્તન પામે છે. એટલે કે ફરીથી આપણે પ્રોસેસ કરીએ ચક્ર આખું ફરીથી પુનરાવર્તન પામે પણ ફરી પાછું એ O બિંદુ આગળ ક્યારેય નહીં આવે.
એચ ઘટાડીએ તો પણ વક્ર ઓ એ ફરીથી રચાતો નથી. એચના આપેલ મૂલ્ય માટે બીનું મૂલ્ય અનન્ય મળતું નથી, પરંતુ તે પદાર્થના અગાઉના મૂલ્ય બી પર આધાર રાખે છે. એચનું જે આપણે મૂલ્ય આપીએ છીએ તે બીના મૂલ્ય અનન્ય નથી મળતું. એચના જે તે મૂલ્ય માટે બીનું એક મૂલ્ય ખાલી નથી મળતું. આપણે આલેખમાં ખ્યાલ આવે છે. ધારો કે અહીંયા એચ આટલું મૂલ્ય છે એચનું, તો ત્યારે બીના આપણને આ રીતે જો અનન્ય મૂલ્ય મળતા નથી. 1, 2 અને 3 મૂલ્ય મળે. તો બીનું આ કયું મૂલ્ય મળશે, બીનું કયું મૂલ્ય મળશે એનો આધાર કોની ઉપર છે? અગાઉના મૂલ્ય પર. કે ભાઈ આ મૂલ્ય મળશે તો ક્યારે? તો કે આ મૂલ્ય મળ્યું હશે પછી જ મળશે. તો અગાઉનું મૂલ્ય કેટલું છે બીનું એની ઉપર આધાર રાખે છે. બરાબર. આ ઘટના હિસ્ટ્રીસિસ કહેવાય છે. હિસ્ટ્રીસિસ શબ્દનો અર્થ પાછળ પડવું એવો થાય છે. હિસ્ટ્રીસિસ શબ્દનો અર્થ શું થાય? પાછળ પડવું. તો ચલો આ પ્રશ્ન તમને પૂછી શકે પરીક્ષામાં, હિસ્ટ્રીસિસ વક્ર સમજાવો. તે તમારે આટલું લખવાનું છે અને આલેખ દોરવાનો છે. આલેખમાં બધું ડિટેલિંગ કરેલું છે. બરાબર. એ ડિટેલિંગ તમારે નોટ્સમાં આલેખ દોરીને એમાં કરી દેવાનું. બરાબર. ચાલો એની પછી એક યાદ રાખવાનો પોઈન્ટ છે કે હિસ્ટ્રીસિસ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા આપે છે. હિસ્ટ્રીસિસ વક્ર દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય છે, હવે સમજો હિસ્ટ્રીસિસ વક્ર એટલે બી વિરુદ્ધ એચનો વક્ર હતો. હિસ્ટ્રીસિસ વક્ર કોનો હતો? બી વિરુદ્ધ એચનો હતો. અને તમને 11મા ધોરણમાં જ કીધું છે કે કોઈ પણ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ જોતું હોય તો આ બંને ભૌતિક રાશિ છે એના એકમોનો ગુણાકાર કરવો પડે. તો બી અને એચ જે છે એના એકમોનો આપણે ગુણાકાર કરીએ. તો ચલો ચુંબકીય ક્ષેત્રનો એકમ લઈ લઈએ આપણે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. કયું સૂત્ર? તો કે એફ ઇક્વલ ટુ ILB સાઇન થીટા છે. એના પરથી ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર ટેસ્લા એ લઈ લીધું. અને એચ એટલે બરાબર એમ મેગ્નેટાઇઝેશન અને એચનો એકમ સમાન હતો તો એમ અપોન વી કદ પણ લેવાય, અથવા એનઆઈ. તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં મીટર ક્યુબ. તો એમ્પિયર પર મીટર, અથવા સીધું એનઆઈ લઈ લો તો તમને ચાલે. તો આ એમ્પિયર પર મીટર એટલે આ થઈ જશે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં મીટર ક્યુબ. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, તો જૂલ પર મીટર ક્યુબ. તો એકમ કદ દીઠ ઉર્જા શું છે? આ એકમ કદ દીઠ ઉર્જા છે. મતલબ કે હિસ્ટ્રીસિસ વક્ર જે અહીંયા ઘેરાયેલો છે, આ જે ભાગ અહીંયા ઘેરાયેલો છે આટલો, એ ઘેરાયેલો ભાગ આપણને શું બતાવે કે આ જે પ્રોસેસ થઈ મેગ્નેટાઇઝેશન ડીમેગ્નેટાઇઝેશન આખી જે પ્રોસેસ થઈ એમાં એક સર્કલ પૂરું થાય એટલે વ્યય પામતી ઉર્જા આપે છે. કારણ કે આ એક સર્કલ પૂરું થશે એટલે જે અંદર પદાર્થ છે ને એ ગરમ થઈ જશે. બરાબર. એટલે શું આપે છે? વ્યય પામતી ઉર્જા. ઓકે, ચાલો તો યાદ રાખવાનું તમારે. એની પછી છે હવે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. તો થોડીક લાક્ષણિકતાઓ છે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકોની, અને નાનો મસ્તો પોઈન્ટ છે. જો કાયમી ચુંબકો કોને કહે છે, તે કેવી રીતે બનાવવામાં આવે છે તે સમજાવો. હવે ચલો કાયમી ચુંબકો કોને કહેવાય અને કઈ રીતે બનાવવામાં આવે? જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખતા હોય, તે કાયમી ચુંબકો તરીકે ઓળખાય. બરાબર. જે દ્રવ્યો એવા છે કે જે લાંબા સમય સુધી ઓરડાના તાપમાને ચુંબકત્વ જાળવી રાખે એને શું કહેવાય? કાયમી ચુંબકો. કાયમી ચુંબકો ઘણી બધી રીતે બનાવવામાં આવે. દાખલા તરીકે કોઈ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને વારંવાર ઠપકારે તો કાયમી ચુંબક બને છે. જે દર્શાવે છે કે કાયમી ચુંબક બનાવવા એ બહુ જૂની કળા છે. સીધી વાત છે, કાંઈ વ્યક્તિ આપ્યો છે, લોખંડનો એક સળિયો લઈ લો, ઉત્તર દક્ષિણ દિશામાં રાખી દો એને, પછી ઠપકાયા રાખો એને. ઠપકાયા રાખો એટલે ડાયપોલ ઓલી કેવી થાય? વાઇબ્રેટ થશે. એટલે બધી જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એને સમાંતર ગોઠવાતી જશે. બરાબર. તો આ રીતે તમે કાયમી ચુંબક બનાવી શકો. અને જૂના જમાનામાં આ રીતે કાયમી ચુંબકો બનાવવામાં આવતા હતા. આ વ્યક્તિ અહીં તમને આપેલો છે. ઓકે, ચલો બીજું છે, જો લોખંડના ટુકડાને પકડી રાખવામાં આવે અને તેના પર એક છેડા પર ગજિયા ચુંબકને ઘણી વખત એક જ દિશામાં ઘસવામાં આવે તો કાયમી ચુંબક બને. હવે આ તમે ઘરે પણ કરી શકો. આપણે જે બ્લેડ આવે ને, એ બ્લેડ તમારે લેવાની અને એક મેગ્નેટ લેવાનો. એ મેગ્નેટને તમારે બરાબર આની ઉપર શું કરવાનું? ઘસવાનું. મેગ્નેટને આની ઉપર ઘસવાનું, પછી દૂરથી આમ લેવાનું, ફરી પાછો ઘસવાનો, દૂરથી લેવાનો, ફરી પાછો ઘસીને દૂરથી લેવાનો. આ પ્રોસેસ તમે કરશો એટલે અમુક સમય પછી જે બ્લેડ છે એ કેવી થશે? ચુંબકત્વ ધારણ કરશે. બરાબર. ડાયપોલ છે એ આ જે મેગ્નેટ છે આપણે ઘસતા હતા એને સમાંતર ગોઠવાશે. બરાબર. આ ચુંબકત્વ ધારણ કરશે. નાની નાની જે લોખંડની પતરી હોય ને તે આકર્ષશે. બરાબર.
પણ આ બંને કિસ્સાઓમાં કેવું હોય છે કે ચુંબકીય ક્ષેત્ર બહુ ઓછું પ્રાપ્ત કરે. પણ તમારે પ્રબળ ચુંબક બનાવવું હોય તો સોલેનોઇડની અંદર એને મૂકવો પડે. કાયમી ચુંબક બનાવવાનો એક કાર્યક્ષમ ઉપાય એ છે કે ફેરોમેગ્નેટિક સળિયાને સોલેનોઇડમાં મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરો. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સળિયાને શું કરશે? ચુંબકિત કરશે. જે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે એ શું કરશે? આને ચુંબકિત કરે. એ આકૃતિ તમને આપી છે. કાયમી ચુંબકો બનાવવા માટે યોગ્ય દ્રવ્યો કઈ રીતે શોધવામાં આવે છે? હવે ચલો, કાયમી ચુંબકો મારે બનાવવા છે તો મને કયા દ્રવ્યનો ઉપયોગ કરવો એ કેમ ખબર પડે? તો હિસ્ટેરિસિસ વક્રમાં તમને હમણાં મેં સમજાવ્યું હતું કે કાયમી ચુંબકો બનાવવા માટે હિસ્ટેરિસિસ વક્રનો તમે ઉપયોગ કરી શકો. જો હિસ્ટેરિસિસ વક્ર કાયમી ચુંબકો બનાવવા માટે યોગ્ય દ્રવ્ય શોધવામાં અનુકૂળ છે. આવા દ્રવ્યની વધુ રિટેન્ટિવિટી હોવી જોઈએ. શું હોવું જોઈએ આ દ્રવ્ય માટે? વધુ રિટેન્ટિવિટી હોવી જોઈએ. હવે જો આપણે હિસ્ટેરિસિસ વક્ર આ રીતે ભણી ગયા. સમજો, આપણે હિસ્ટેરિસિસ વક્ર આ રીતે ભણી ગયા. ધારો કે મારી પાસે બે દ્રવ્ય છે, એકની સાયકલ આવી છે, બીજાની સાયકલ આ રીતે છે, બરાબર? તો આમાં કયું દ્રવ્ય કાયમી ચુંબક બનાવવા માટે સારું? તો તમને આમ કીધેલું કે ભાઈ આ જે સ્થિતિ છે, આ સ્થિતિ, એને આપણે રિટેન્ટિવિટી કહેતા. બરાબર? કે જ્યારે પ્રવાહ 0 થઈ જાય તો પણ ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ દ્રવ્યમાં શું છે? રિટેન્ટિવિટી વધુ છે, જ્યારે આ દ્રવ્યમાં રિટેન્ટિવિટી કેવી છે? ઓછી. મતલબ કે પ્રવાહ 0 કરવા છતાં આમાં ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે? ઓછું. જ્યારે આમાં પ્રવાહ 0 કરો ચુંબકીય ક્ષેત્ર વધુ રહેશે. બરાબર? તે પ્રબળ બનશે. તો એનો મતલબ કે રિટેન્ટિવિટી વધુ હોય એવા મેગ્નેટ્સનો ઉપયોગ કાયમી ચુંબકો, તો આનો ઉપયોગ ક્યાં થાય? તો કે કાયમી ચુંબકો બનાવવા માટે થાય. ખબર પડે? જેથી પ્રબળ બને, ચુંબક પ્રબળ બને અને વધુ કોર્સિવિટી હોવી જોઈએ. ચલો, કોર્સિવિટી પણ આની કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. જો આની કોર્સિવિટી કેવી છે? ઓછી. જ્યારે આની કોર્સિવિટી કેવી છે? વધુ. ચલો, આને શું કહેતા આપણે? કોર્સિવિટી કહીએ છીએ. કોર્સિવિટી આપણે કીધી. કોર્સિવિટી એટલે B બરાબર 0 હોય ત્યારે H ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે B 0 હોય, પ્રવાહ હોય પણ B 0 હોય, તેને કોર્સિવિટી કહેવાય. તો કોર્સિવિટી પણ વધુ હોય, એનાથી ફાયદો શું થાય? જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કોઈ પણ થાય કે પછી તાપમાનનો ફેરફાર કે નાના યાંત્રિક ભંગાણના કારણે મેગ્નેટાઇઝેશન નાબૂદ ન થાય. ખબર પડે? આમાં જે મેગ્નેટાઇઝેશન છે આ નાબૂદ થાય નહીં, કારણ કે બાહ્ય ક્ષેત્રમાં કોઈ પણ ફેરફાર થાય તો કોર્સિવિટી વધુ હશે તો પછી એનું મેગ્નેટાઇઝેશન છે એ નાબૂદ થઈ શકશે નહીં. તાપમાનમાં મોટો ફેરફાર થાય, બરાબર? નાનું કંઈક ભંગાર થઈ જાય કે પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કંઈ ફેરફાર થાય તો મોટી કોર્સિવિટી હશે તો એ નાબૂદ થશે નહીં. જે નાની કોર્સિવિટી હશે તો શું થશે? તે સરળતાથી નાબૂદ થઈ જશે. મતલબ કે ખૂબ ઓછા પ્રવાહે પણ શું થઈ જશે? ચુંબકીય ક્ષેત્ર 0. જ્યારે આમાં મોટો ફેરફાર થાય તો પણ ચુંબકીય ક્ષેત્ર 0 થશે નહીં. બરાબર? ચલો, આ દ્રવ્ય માટે મોટી પારગમ્યતા હોવી જોઈએ, એટલે કે પરમિએબિલિટી મ્યુ એની મોટી હોવી જોઈએ. તો તમને ખ્યાલ છે, આપણે ભણી ગયા ફેરોમેગ્નેટ્સમાં મ્યુ હંમેશા કેવા છે? મોટા છે. દાખલા તરીકે સ્ટીલ, નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડીક જ ઓછી છે, પરંતુ તે નરમ લોખંડની નાની કોર્સિવિટીની સરખામણીમાં વધુ મોટી કોર્સિવિટી ધરાવે છે. સ્ટીલ જે છે, સ્ટીલ એનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે થાય. નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી કેવી છે? થોડીક જ ઓછી છે, પરંતુ તે નરમ લોખંડની નાની કોર્સિવિટીની સરખામણીમાં ખૂબ મોટી કોર્સિવિટી ધરાવે છે. કાયમી ચુંબકો બનાવવા માટે બીજા યોગ્ય દ્રવ્યો અલ્નિકો એટલે કે એલ્નિકો છે, કોબાલ્ટ છે, સ્ટીલ છે, ટિકોનાલ છે, બરાબર ને? તો એમનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે થાય. તો હવે સમજો, વિદ્યુત ચુંબકો બનાવવા હોય તો કેનો ઉપયોગ કરવો પડશે? કે જેની રિટેન્ટિવિટી ઓછી હોય, કારણ કે પ્રવાહ 0 કરી નાખો તો ચુંબકીય ક્ષેત્ર પણ 0 થઈ જવું છે. જ્યાં સુધી પ્રવાહ પસાર કરો ત્યાં સુધી ચુંબક તો પ્રાપ્ત કરે, પ્રવાહ 0 કરી નાખો તો ચુંબકીય ક્ષેત્ર પણ 0. બરાબર? તો એવા પદાર્થોનો ઉપયોગ થાય. ખબર પડે? તો જો હવે પછી આપ્યું છે વિદ્યુત ચુંબકો. વિદ્યુત ચુંબકો બનાવવા માટે નરમ લોખંડ કેમ ઉપયોગી છે તે સમજાવો, તેના ઉપયોગો જણાવો. તો વિદ્યુત ચુંબકના ગર્ભ ફેરોમેગ્નેટિક દ્રવ્યના બનેલા હોય, તે મોટી પરમિએબિલિટી અને ઓછી રિટેન્ટિવિટી ધરાવે છે. જે તમને વાત કરી આગળ કે એની રિટેન્ટિવિટી કેવી હોય છે? અહીંયા ઓછી રિટેન્ટિવિટી વાળા પદાર્થો છે. બરાબર? તો એની ચર્ચા આપણે આગળ કરી ગયા. તો વિદ્યુત ચુંબક માટે નરમ લોખંડ એ યોગ્ય દ્રવ્ય છે, કારણ કે નરમ લોખંડ જે છે, બરાબર, એની જો તમે સાયકલ લ્યો ને તો એની સાયકલ ખૂબ પાતળી આવે છે. એની સાયકલ કેવી આવે છે? આમ
ખૂબ પાતળી આવે, એટલે કે આ શું છે, ખૂબ ઓછું છે અને આ પણ ખૂબ ઓછું, એટલે રિટેન્ટિવિટી કોર્સિવિટી બંને ઓછી છે. તો એની હિસ્ટેરિસિસ સાયકલ કેવી હોય છે, પાતળી હોય છે. બરાબર. તો યાદ રાખવાનું, વિદ્યુત ચુંબક હોય ને, વિદ્યુત ચુંબકની હિસ્ટેરિસિસ સાયકલ પાતળી હોય છે. જ્યારે કાયમી ચુંબક હોય ને, કાયમી ચુંબક છે એની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય છે. કેવી હોય છે, પહોળી હોય છે. બરાબર. ચલો, સોલેનોઇડમાં નરમ લોખંડનો સળિયો મૂકી અને વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોલેનોઇડનું ચુંબક તો 1000 ગણું વધી જાય છે. નરમ લોખંડ તમે અંદર મૂકો એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય છે, 1000 ગણું વધી જાય છે. જ્યારે સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈએ ત્યારે તેનું ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય છે, કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી કેવી છે, ઓછી છે. કેટલાક ઉપયોગમાં દ્રવ્ય લાંબા સમય સુધી ચુંબકીયકરણના એસી ચક્રમાંથી પસાર થાય, એટલે જ્યારે એસી અલ્ટરનેટિંગ પ્રવાહ પસાર થતો હોય ત્યારે દાખલા તરીકે ટ્રાન્સફોર્મરનો ગર્ભ છે. ટ્રાન્સફોર્મર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું. એનો ગર્ભ છે. ટેલિફોનના ડાયફ્રામ એટલે કે જે ટેલિફોનના સ્પીકર હોય તે, આમાં બેઝિકલી એનો ઉપયોગ થાય છે એસી પ્રવાહોનો, અને ત્યારે આવા પદાર્થોનો ખૂબ ઉપયોગ થાય. આવા દ્રવ્યોના હિસ્ટેરિસિસ વક્ર સાંકડા હોવા જોઈએ, પરિણામે ઉર્જાનો વ્યય અને તાપમાનનો વધારો ઓછો થાય. હિસ્ટેરિસિસ વક્રો આપણા કેવા હોવા જોઈએ, સાંકડા હોવા જોઈએ. એ તમને આગળ વાત કરી, સાંકડા હશે પરિણામે ઉર્જાનો વ્યય પણ કેવો થશે, ઓછો, અને તાપમાનનો વધારો પણ ઓછો થાય. કારણ કે સાંકડા હશે તો જે ક્ષેત્રફળ છે એ શું આપે આપણને, એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા. તો એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા કેવી હશે, સાંકડા હશે તો વ્યય પામતી ઉર્જા પણ ઓછી હશે. ચાલો, એના ઉપયોગો આપ્યા છે. દ્રવ્યને વધુ મોટી અવરોધકતા હોવી જોઈએ કે જેથી ઘુમરી પ્રવાહોને લીધે વ્યય ઓછો થાય. ઘુમરી પ્રવાહો, જેને એડી પ્રવાહો પણ કહેવામાં આવે. શું કહેવાય, એડી પ્રવાહો, જેની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. પણ એની અવરોધકતા કેવી હોવી જોઈએ, મોટી હોવી જોઈએ, એટલે કે એનો અવરોધ મોટો હોવો જોઈએ. વિદ્યુત, હવે જો અવરોધ મોટો હોય તો V બરાબર IR છે, એ પ્રમાણે આઈને આપણે કરતા બનાવીએ તો V/R થાય. તો અવરોધ મોટો હશે તો એમાં જે વ્યય થતો પ્રવાહ છે, ઘુમરી પ્રવાહને કારણે જે વ્યય થાય કેવો થઈ જશે, ઓછો થઈ જાય. વિદ્યુત ચુંબકો બનાવવા ઉપયોગ ક્યાં થાય, તો કે એ વિદ્યુત બેલ, લાઉડ સ્પીકરમાં અને ટેલિફોનના ડાયફ્રામમાં, એટલે કે જે ટેલિફોનના સ્પીકર હોય તેમાં ઉપયોગ થાય. મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ક્રેઇનમાં મોટા યંત્રો તથા મોટા જથ્થામાં લોખંડ અને સ્ટીલ ઉંચકવા માટે વપરાય છે. મોટા જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ ક્રેઇનમાં મોટા યંત્રો છે તથા મોટા જથ્થામાં લોખંડ અને સ્ટીલ ઉંચકવા છે, તો એમાં એનો ઉપયોગ થાય છે. બરાબર. ચાલો, તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. તો ચેપ્ટરની થિયરી આપણી આ સેશનમાં બધી પૂરી થાય. હવે તો નેક્સ્ટ સેશનમાં આપણે એના દાખલા તરફ જોઈશું. ઓકે, થેન્ક યુ.